હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આજે આપણે 12th જે છે એમાં ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 15 બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન, મતલબ કે જે વિવિધતા અને એનું સંરક્ષણ જે છે કઈ રીતે કરી શકીએ તે. બરાબર, તો સૌથી પહેલાં આ ચેપ્ટર જે છે એની સામાન્ય માહિતી આપી દઉં. ચેપ્ટર જે છે એમાં પૃથ્વી પરની અને ઇન્ડિયા જે છે એમાં આવેલી મુખ્ય જે વિવિધતાઓ, પ્રાણીઓ, વનસ્પતિ જે છે એમાં જે વિવિધતાઓ કઈ કઈ છે અને જીવ વિવિધતા જે છે એનું સંરક્ષણ કરવા માટેની જરૂરિયાત શું કામ છે અને કઈ રીતે સંરક્ષણ જે છે કરી શકીએ એના વિશે આપણે એમાં ભણવાનું છે. એક્ઝામને અનુલક્ષીને આ ચેપ્ટરમાંથી આંકડાકીય માહિતી વધારે પૂછાય છે, કારણ કે આમાં આંકડાકીય ડેટાબેઝ જે છે વધારે આવે છે અને બાકી જનરલ નોલેજ માટે પણ જે છે ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઇન્ડિયા જે છે એમાં પૃથ્વીની સરખામણીમાં ગુજરાતમાં જે છે એમાં કઈ કઈ જે વિવિધતાઓ છે, કયા કયા પ્રાણીઓ, કેટલી જાતિ, કેટલી સંખ્યાઓ આવેલી છે, આંકડાકીય માહિતીઓ આમાં ખૂબ જ વધારે આવશે. અને ટેક્સ્ટબુકમાંથી બેઠે બેઠી લાઈન જે છે એના આંકડાકીય માહિતીવાળો ભાગ પૂછાય છે. એટલે આંકડાકીય માહિતી છે એટલે તમારે ભાગ ગોખવાનો જ છે. અને લાસ્ટ યર જે છે જે આ નીટમાં પૂછાણો ક્વેશ્ચન જે છે આપણે પણ લેશું, જે આંકડાકીય માહિતી સ્વરૂપનો જ હતો. બરાબર, એટલે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન પાર્ટ તરીકે આજે ફર્સ્ટ લેક્ચર જે છે એમાં નાનો લેક્ચર જે છે બાયોડાયવર્સિટી, જે વિવિધતાનો મતલબ શું થાય અને જે વિવિધતા કયા કયા સ્તરે હોઈ શકે એના વિશે આપણે આજે અભ્યાસ કરશું. બરાબર, તો સૌથી પહેલાં પ્રસ્તાવના આપેલી છે. જો દૂર રહેલી આકાશગંગા ગેલેક્સીમાંથી કોઈ એલિયન આપણી પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો સૌથી પહેલાં તો વાત તેને અભિભૂત અને અચંબિત કરશે, જે કદાચ આપણા પૃથ્વી પરના જીવનની અતિ વિશાળ વિવિધતા હશે જેનો તે સામનો કરશે. બરાબર, માનવીઓ માટે પણ સજીવ જીવનની વિવિધતા સભર સમૃદ્ધિ, જાતિઓ કે જેની સાથે ગ્રહ પર આપણે રહીએ છીએ તે આપણને આશ્ચર્યચકિત તેમજ મંત્રમુગ્ધ કર્યા વગર રહેતી નથી. મતલબ પૃથ્વી જે છે, બરાબર, એમાં રહેલી જે વિવિધતા જે છે એનાથી પ્રચલિત છે, જે અતિ વિશાળ જે વિવિધતા ધરાવે છે. અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, અલગ અલગ પ્રકારના ભૌગોલિક સ્થળો, બરાબર, રણપ્રદેશ જે છે, ડુંગરપ્રદેશ છે, જંગલ વિસ્તાર જે છે, નદી વિસ્તાર છે, આવા બધા અલગ અલગ જે છે વિસ્તારોથી પૃથ્વી જે છે એ અભિભૂત છે, અતિ વિશાળ જે છે જે વિવિધતા ધરાવે છે. બરાબર, હવે એની સંખ્યા સામાન્ય માણસ પણ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે અહીં આપણી પૃથ્વી પર, આંકડા યાદ રાખવાના છે, આપણી પૃથ્વી પર 20,000 કીડીઓની જાતિઓ છે, 3 લાખ ભૃંગ કીટકો, બીટલ્સ જે છે, પતંગિયા જેવા જે છે કીટકો જે છે એની જાતિઓ, 28,000 માછલીની જાતિઓ અને લગભગ 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ છે. આંકડા યાદ રાખવાના છે. બરાબર, 20,000 કીડીની જાતિ, મતલબ કે જે આપણે કીડીઓ જોઈએ છીએ એ ટોટલ કીડીની સંખ્યા નહીં, ખાલી એક પ્રકારની, જેમ કે લાલ કીડી છે તો એક જાતિ થઈ ખાલી, બરાબર, કાળા રંગની કીડીઓ છે તો એ બીજી જાતિ થઈ, એવી 20,000 જાતિઓ જે છે કીડીની આવેલી છે, જે અત્યાર સુધીમાં ખાલી ઓળખાયેલી છે એટલી જાતિઓ ગણેલી છે. જે હજી ઓળખાવાની બાકી છે એ તો આમાં નથી ગણી. એવી રીતની 3 લાખ ભૃંગ કીટકો, 28,000 માછલી અને લગભગ 20,000 જેટલી ઓર્કિડ જે છે એની જાતિઓ છે. એટલે કીડીઓ પણ એક કીટક વર્ગ થશે, ભૃંગ કીટક પણ કીટક થશે. એટલે આમ આપણે આગળ પણ આવી ગયું છે કે સૌથી વધુ પૃથ્વી પર જે છે એમાં પ્રાણીઓ હોય તો એમાં સંધિપાત સમુદાયના પ્રાણીઓ સૌથી વધારે હોય અપૃષ્ઠવંશી તરીકે, અને પૃષ્ઠવંશી વિભાગમાં સૌથી વધારે માછલીની જાતિઓ જે છે આવેલી છે. એવું આપણે આગળ પણ ભણી ગયા છે. વનસ્પતિના સંદર્ભ જે છે એમાં 20,000 જેટલી ઓર્કિડ જે છે, જે રંગબેરંગી અને વિવિધ પ્રકારના આકાર ધરાવતા પુષ્પ જે છે ધરાવે છે એની જાતિઓ આવેલી છે. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ કેટલાક આવશ્યક પ્રશ્નો પૂછીને વિવિધતાની મહત્વતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શું કામ આટલી બધી જે વિવિધતા છે, જેમ કે અહીં આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? પહેલો પ્રશ્ન, શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે? બરાબર, મતલબ જ્યારથી પૃથ્વી છે એની સાથે સાથે જ આ બધી વિવિધતા વિકસી છે. આ વિવિધ્ય કેવી રીતે, ક્યાંથી આવ્યું, જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે, અને જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોત તો શું તેની કાર્યકી કોઈક રીતે અલગ હોત? જીવનની વિવિધતાથી મનુષ્ય કેવી રીતે લાભ મેળવે છે? આ બધા પ્રશ્ન જે છે એનો જવાબ આપણા ચેપ્ટરમાં ભણવાનો છે. કે આ બધું આવ્યું ક્યાંથી, કઈ રીતે વિવિધતા છે, વિવિધતા આપણા માટે કઈ રીતે જરૂરી છે, બરાબર, ને એને આપણા માણસ સાથે જે છે એનો સંબંધ શું છે. બરાબર, એટલે ખાસ કરીને આંકડાકીય માહિતી અને વૈજ્ઞાનિકોના નામને જે છે આવશે એમાંથી બેઠી બેઠી લાઈન પૂછાય છે, યાદ રાખવાનું છે.
એટલે સૌથી પહેલાં જૈવ વિવિધતા અને એના પ્રકારો આ છે. જો સૌથી પહેલો ટોપિક આવશે ચેપ્ટરનો જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન મતલબ કે આયોજન, કોષીય સ્તરે, પેશીય સ્તરે, અંગતંત્ર સ્તરે, આયોજન સ્તર કહેવાય ના સ્તરે પણ કોષની અંદર મોટા અણુઓથી લઈ અને જીવ વિસ્તારો સુધીની જૈવ વિવિધતા, વિષમ વૈવિધ્ય જે છે ધરાવે છે. મતલબ કોઈ પણ સજીવ જે છે એની શરૂઆત કોષથી થાય, તો કોષો નહીં પણ કોષની અંદર એલા અણુઓથી લઈને અણુઓ, મહાઅણુઓ, એના અંગો, અંગિકાઓ, કોષો, પેશી, અંગતંત્ર, સજીવ, વસ્તી, સમાજ અને જીવ વિસ્તાર, આટલા શ્રેણી સુધીમાં બધામાં વિવિધતા જોવા મળે. એટલે આ ખૂબ જ પ્રકારની વધુમાં વધુ જે છે વિષમ વિવિધતા ધરાવતી જે છે પૃથ્વી છે. જીવ વિવિધતા શબ્દ સામાજિક જીવ વૈજ્ઞાનિક મતલબ સોશિયોબાયોલોજીસ્ટ જે છે એક એડવર્ડ વિલ્સન દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. બરાબર, આ યાદ રાખવાનું છે. ઇમ્પોર્ટન્ટ જે છે નામ જે છે એના આધારે ક્વેશ્ચનમાંથી પૂછાય છે. તો સૌથી પહેલું જે છે નામ એડવર્ડ વિલ્સન જે છે એણે જે પોતે એક સામાજિક જૈવ વૈજ્ઞાનિક છે, સોશિયોબાયોલોજી છે, જેણે કયા સ્તરે તો જૈવિક સંગઠન જે છે એના સ્તરે જૈવ વિવિધતાનું વર્ણન કર્યું. બરાબર, અને એ પણ યાદ રાખજો કે જે ફાધર ઓફ બાયોડાયવર્સિટી તરીકે પણ ઓળખાય છે. ફાધર ઓફ બાયોડાયવર્સિટી મતલબ કે જૈવ વિવિધતાના પિતા તરીકે પણ કોણ ઓળખાય છે? નામ યાદ રાખજો, એડવર્ડ વિલ્સન જે છે એનું નામ. એને જૈવ વિવિધતા શબ્દ જે છે આપ્યો અને શેના સંદર્ભમાં આપ્યો તો જૈવિક સંગઠન સ્તર જે છે એને અલગ અલગ જૈવ વિવિધતા શબ્દ આપી અને આથી એણે જૈવ વિવિધતા જે છે એના પિતા તરીકે ઓળખાય છે. એણે સૌથી વધારે જે છે એન્ટોમોલોજી, કીડીઓ જે છે એની જાતિઓમાં ખૂબ જ વધારે પ્રદાન આપેલું છે. કીડીઓની અલગ અલગ પ્રજાતિઓ જે છે એની ઓળખ માટે એણે એનું પ્રદાન આપેલું છે. બરાબર, એટલે નામ યાદ રાખવાનું છે એડવર્ડ વિલ્સન. આ પહેલો ક્વેશ્ચન. એડવર્ડ વિલ્સન જે છે એ શેની સાથે સંકળાયેલા છે? તો જૈવ વિવિધતા શબ્દ આપનાર કયા સ્તરે? જૈવિક સંગઠનના સ્તરે. એના પછી નેક્સ્ટ હવે આવે છે જૈવ વિવિધતા જે છે એના અલગ અલગ પ્રકાર. બરાબર, તો જૈવ વિવિધતાના કયા સ્તરે આપણે પ્રકાર લીધા છે? તો સૌથી પહેલો પ્રકાર જે છે આવશે જનીનિક વિવિધતા, જીનેટિક ડાયવર્સિટી. જનીનિક વિવિધતા જે છે નામ પરથી ખબર પડી જાય કે એક જ જાતિ જે છે એના સજીવોમાં જનીનો બદલાય તો એના લક્ષણો જે છે એમાં ફેરફાર આવે છે, એને આપણે જીનેટિક વિવિધતા કહેવાય. એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. એમાં એક્ઝામ્પલ ખાસ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે. જાતિ એકની એક જ છે. બરાબર, દાખલા તરીકે આપ્યું છે મકાઈની જાતિ. જો ફોટા જો તમને ખ્યાલ આવશે. એક જ મકાઈની જાત છે પણ મકાઈની જાતમાં જનીનો બદલાય એટલે એના જે છે બીજમાં જો કેવી વિવિધતા જોવા મળે. બરાબર, જેના રંગોમાં ફેરફાર જોવા મળે, એના જે છે ગુણધર્મો જે છે એના સ્વાદમાં એમાં ફેરફાર જોવા મળે. તો આ એક જ જાતિના જનીન સ્તરે ઓળખાયેલી વિવિધતા છે. ઉદાહરણ તરીકે હિમાલયના વિવિધ વિસ્તારમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા. આ સર્પગંધા જે છે ઇંગ્લિશ નામ, એનું વૈજ્ઞાનિક નામ યાદ રાખવાનું છે રોવોલ્ફિયા વોમિટારિયા. વોમિટ એટલે ઉલટી. બરાબર, રોવોલ્ફિયા વોમિટારિયા દ્વારા દર્શાવાતી જનીક વિવિધતા તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ. આ રોવોલ્ફિયા વોમિટારિયા વનસ્પતિ દર્શાવી છે. જો બરાબર, આવા પાંદડા જે છે અને આવા નાના જે છે ફળ ધરાવતી વનસ્પતિ જેમાંથી એક અગત્યનું રસાયણ મળે છે રિસરપિન. રિસરપિનની ક્ષમતા અને એની સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે. મતલબ હિમાલયન વિસ્તારમાં ઉગતી વનસ્પતિ જે છે એની અલગ અલગ જે છે વેરાયટીમાં અલગ અલગ માત્રામાં રિસરપિન જોવા મળે છે. અને યાદ રાખજો કે આ રિસરપિન જે છે એનો ઉપયોગ સૌથી વધારે ઔષધીય જે બ્લડ પ્રેશર જે છે હાઇપરટેન્શન એની સારવાર માટે થાય છે. બરાબર, આ કઈ વનસ્પતિ થશે? સર્પગંધા. બરાબર, સર્પગંધા ઇંગ્લિશ નામ જે છે પ્રમાણે રોવોલ્ફિયા વોમિટારિયા અને એમાં આવેલું છે રસાયણ યાદ રાખજો રિસરપિન જે છે એ શેમાં વપરાય છે? હાઇપરટેન્શન મતલબ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગી ઔષધ.
બ્લડ પ્રેશર જે છે એના દર્દીઓમાં એને કંટ્રોલ કરવા માટે વપરાતી દવાઓમાં સૌથી અગત્યની દવા છે રિસર્પિન. એટલે એના માટે આ જે છે વનસ્પતિનો ઉછેર થાય છે અને એની અલગ અલગ વેરાયટીઓ હિમાલયન વિસ્તાર જે છે એમાં જોવા મળે છે, બરાબર, જેમાં એની એક જ જાતિમાં ઘણી બધી જે છે વિવિધતા જોવા મળે, બરાબર. એવી જ રીતે ભારતમાં આંકડા યાદ રાખજો, 50,000થી વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિ અને 1000થી પણ વધારે કેરીની જાતિઓ નોંધાયેલી છે, બરાબર. એક જ ચોખા જે છે બાસમતી ચોખા જે જેમ આપણે કહીએ છીએ એમાં અલગ અલગ ચોખાની વેરાયટીઓ ખાલી ઇન્ડિયામાં 50,000થી વધુ છે, બરાબર. અને કેરી જે છે એમાં જેમ કેસર કેરી કહીએ છીએ, હાફૂસ કેરી કહીએ છીએ, એ કેરી જે છે એના અલગ અલગ વેરાયટીઓ લઈએ તો 1000થી પણ વધારે વેરાયટીઓ ખાલી ઇન્ડિયા જે છે એમાં જોવા મળે છે, બરાબર. એટલે જનીનિક વિવિધતા તો એમાં એક્ઝામ્પલ કયા આવશે? એક જે છે હિમાલયન વિસ્તારમાં ઉગતી આ સર્પગંધા વનસ્પતિ ગુજરાતીના, અને સાથે ચોખાની વેરાયટી અને મેંગો જે છે એની વેરાયટી. કેટલી સંખ્યા છે સાથે યાદ રાખવાનું છે, આંકડાકીય માહિતી પૂછાય છે. પહેલું જનીનિક વિવિધતા. નેક્સ્ટ બીજું ઉદાહરણ છે જાતિ વિવિધતા. સ્પીસીસ ડાયવર્સિટી જે છે એનો મતલબ શું થાય? જો તો કે જાતિ વિવિધતા મતલબ આ વિવિધતા જાતિ સ્તરે છે, એક જ જાતિમાં જોવા મળતી જુદાપણું જે છે લક્ષણો. ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટ જે છે એનો મતલબ શું થશે? તો કે ઇન્ડિયા જે છે એનો પશ્ચિમ વિસ્તાર, જેમ કે આ પટ્ટો જે દર્શાવેલો છે આ ભાગ, બરાબર. પશ્ચિમ વિસ્તાર જે છે એ કયો ભાગ? તેમાં મહારાષ્ટ્ર જે છે, ગુજરાત, આ જે છે ગોવા, કેરેલા, આ બધાનું જે છે બોર્ડર લાઇન જે છે જે આવે છે આ બધો ભાગ પશ્ચિમ ઘાટ કહેવાય. ના ઉભયજીવીઓની જાતિ, ઉભયજીવીમાં મુખ્ય જેમ કે દેડકા, તો આટલો વિસ્તાર જે છે એમ જ તે તમે જો ગુજરાતથી જેમ કેરેલા જે છે એ તરફ જાઓ, આ ઘાટ જે છે એમ આગળ તરફ જેમ વધો એમ અલગ અલગ જે છે દેડકાની જ વેરાયટી જે છે વધે. જો આ વેરાયટી જે છે જે ફેજેવરિયા સેફ્ટી જે છે એક જ પ્રકારની પ્રજાતિ પણ એની વેરાયટી પાછળની જાતિ જે છે એની સંખ્યામાં ફેરફાર જોવા મળે. જેમ જેમ જે કલર આ દર્શાવે છે, બ્લુ કલરવાળો ભાગ જે છે જો અહીંયા જોવા મળે છે, ગ્રીન કલરવાળો ભાગ જે છે એ દર્શાવેલો છે, બરાબર. પછી આ જે ભાગ જે છે દર્શાવેલો છે ઓરેન્જ કલરનો ભાગ, તો ઓરેન્જ કલરનો ભાગ. એમ જેમ જેમ પશ્ચિમ ઘાટ જે છે એમાં એક જ જાતિ કઈ છે? દેડકાની, પણ દેડકાની જાતિમાં વિવિધતા જોવા મળે, જે વિવિધતા પૂર્વીય ઘાટની સરખામણી કરતાં વધારે છે. મતલબ આટલી બધી જાતિઓ દેડકાની જે છે માત્ર ક્યાં જોવા મળે છે? તો કે જે પશ્ચિમ ઘાટ છે, પશ્ચિમ ઘાટમાં આ પૂર્વ બાજુનો ઘાટ જે છે, આ જે ભાગ જે થશે પૂર્વ ભાગ, એની કરતાં અહીંયા જે છે ઉભયજીવીઓની સંખ્યા વધારે છે અને એની વિવિધતા વધારે છે. એટલે સૌથી પહેલાં તો યાદ રાખવાનું છે જાતિ વિવિધતાનો એક્ઝામ્પલ શું થશે? તો ઉભયજીવીઓ ક્યાંના વધારે છે? તો કે ઉભયજીવીઓમાં પશ્ચિમ ઘાટ જે છે એના, વેસ્ટર્ન ઘાટ જે છે એના ઉભયજીવીની માત્રા વધારે છે. કોના કરતાં? પૂર્વીય ઘાટ કરતાં. પૂર્વીય ઘાટ જે છે એના ઉભયજીવી કરતાં પશ્ચિમ ઘાટમાં વધુમાં વધુ જે છે અનુકૂલિત ઉભયજીવીની જાતિ જોવા મળે. એક્ઝામ્પલ તરીકે જે છે ઉભયજીવીમાં દેડકા, જેની અલગ અલગ એક જ જાતિ હોવા છતાં વેરાયટી જે છે એમાં જુદાપણું જોવા મળે છે. એટલે આ થઈ ગયું બીજું એક્ઝામ્પલ. એના પછી નેક્સ્ટ ત્રીજો વિભાગ આવે છે પરિસ્થિતિકીય વિવિધતા, બરાબર. આમાં યાદ શું રાખવાનું? જો જાતિ એકની એક જ છે પણ એ જે છે એક વિસ્તાર પ્રમાણે એક જ જાતિ જે છે એમાં વિવિધતા જોવા મળે છે. જ્યારે પરિસ્થિતિકીય વિવિધતા મતલબ ઇકોલોજીકલ ડાયવર્સિટી, આ વિવિધતા નિવસન તંત્રના સ્તરે છે. કયા વિસ્તારમાં કેવા પ્રકારના સજીવો છે એના આધારે એની વિવિધતા બદલાય. ઉદાહરણ તરીકે નિવસન તંત્ર એટલે શું? તો કે ભારતમાં રણ પ્રદેશો પણ છે, વર્ષાવનો છે જેમાં ખૂબ વરસાદ પડે છે, દરિયા કિનારા જે છે એના ક્ષારયુક્ત વિસ્તાર છે જેને મેંગ્રુવ્સ કહીએ છીએ, બરાબર. પરવાળા ટાપુઓ, કોરલ જે છે, ભેજયુક્ત ભૂમિ, વેટલેન્ડ્સ, વેલાદનમુખી પ્રદેશ. વેલાદનમુખીનો મતલબ યાદ રાખજો, જ્યાં નદી અને દરિયો બે ભેગો થાય છે એવો વિસ્તાર, બરાબર. જ્યાં નદી અને દરિયો, બરાબર, મીઠું પાણી ને ખારું પાણી જ્યાં ભેગું થતું એ વિસ્તારને વેલાદનમુખી પ્રદેશ કહેવાય. અને પહાડો પરની વનસ્પતિ કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી, જેને આલ્પાઇન મેળો કહેવાય, આલ્પાઇન જે છે મતલબ પહાડ પરના ઘાસના મેદાન જેવી પરિસ્થિતિકી વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં વધારે છે. સ્કેન્ડિનેવિયન જે છે એ ઉત્તરીય નોર્વે મતલબ કે જે ધ્રુવ પ્રદેશના જે બધા વિસ્તારો છે દર્શાવે છે. જો આ ટપકાવાળા ભાગ સ્કેન્ડિનેવિયન નોર્ડિક કન્ટ્રી, સ્કેન્ડિનેવિયનમાં કયા કયા ભાગ આવે? જો 3 ભાગ આપેલા છે, આ જે ડોટેડ ભાગ દર્શાવેલા છે લાઈન કરેલા, નોર્વે, સ્વીડન અને ડેનમાર્ક. આ 3 જે છે એને
સ્કેન્ડિનેવિયન દેશો તરીકે ઓળખવામાં આવે છે. ધ્રુવ પ્રદેશના વિસ્તારો છે અને ત્યાં માત્ર ને માત્ર જે છે બરફ છે, મતલબ કે એમાં માઇનસમાં જે છે તાપમાન જોવા મળે છે. ઉત્તર ધ્રુવ જે છે એના વિસ્તાર નોર્વે, સ્વીડન અને ડેનમાર્ક, આ ત્રણેય જે છે એનો એમાં સમાવેશ થાય. સ્કેન્ડિનેવિયન વિસ્તારો યાદ રાખજો. ધ્રુવ પ્રદેશના જે છે વિસ્તાર જ્યાં ખૂબ જ બરફ છે અને ત્યાં માઇનસમાં તાપમાન જોવા મળે છે, બરાબર. જેવું પણ કહીએ છીએ આપણે જ્યાં 6 મહિના દિવસ અને 6 મહિના જે છે રાત જોવા મળે. તો આ એવા વિસ્તારો જે છે જ્યાં વિવિધતાનું પ્રમાણ ખૂબ ઓછું છે, બરાબર. એની સરખામણીમાં બરાબર બીજા બધા જે વિસ્તારો ભારતના જે છે, જેમ કે આ બધા વર્ષાવન રણ પ્રદેશ વિસ્તારો દર્શાવે છે. જો ઇકોલોજીકલ ડાયવર્સિટીમાં ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, મતલબ જ્યાં ખૂબ વરસાદ પડતો હોય, ઉષ્ણકટિબંધ વિસ્તાર હોય, કોનિફેરસ જે છે મતલબ કે જ્યાં આવું શંકુદ્રુમ જંગલો આવતા હોય, ઘાસવાળા વિસ્તાર હોય, ટેમ્પરેટ જે છે ગરમ વિસ્તાર આવતો હોય, બરાબર. મેડિટેરિયન વિસ્તાર જે છે, રણ પ્રદેશ, ટુંડ્ર વિસ્તાર જે છે ખૂબ જ બરફવાળો, અને પર્વત વિસ્તાર. જેવો જેવો નિવસન તંત્રનો વિસ્તાર એ પ્રમાણેના ત્યાં પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે. પણ આ બધા પ્રકારના પ્રાણીઓ જે છે આ સજીવોમાં વિવિધતા છે કોના કરતાં વધારે છે, તો કે જે સ્કેન્ડિનેવિયન દેશ કરતાં આ બધા દેશમાં વિવિધતા વધારે છે, કારણ કે ત્યાં ખૂબ બરફ પડે છે. ત્યાં વિવિધતા જે છે એમાં સજીવોને જીવવા માટેની અનુકૂળતા ઓછી છે. એટલે નોર્વે, સ્વીડન અને ડેનમાર્ક આ ત્રણેય સ્કેન્ડિનેવિયન જે છે દેશ કહેવાય. એ દેશની કરતાં બીજા અલગ અલગ જે છે દેશોમાં જે વિવિધતાનું પ્રમાણ વધારે છે. અને એક ભૌગોલિક વિસ્તારથી બીજા ભૌગોલિક વિસ્તારની નિવસન તંત્રની વિવિધતા એને કહેવાય પરિસ્થિતિકીય વિવિધતા. મતલબ કોઈ પણ પરિસ્થિતિ જે છે જ્યાં એનું અનુકૂલિત વાતાવરણ કેવું છે એનો આધાર જે છે એ ત્યાં કેવા પ્રકારના પ્રાણીઓ હશે અથવા તો કેટલા પ્રમાણના પ્રાણીઓ હશે, બરાબર. એટલે આ પ્રકાર થઈ ગઈ 3 પ્રકારના જે છે ઉદાહરણ. સૌથી પહેલું આવી ગયું જનીનિક વિવિધતા, જેમાં ચોખા, મેંગો અને રીસરપીન એ ઉદાહરણ યાદ રાખવાનું છે. જાતિ વિવિધતામાં ઉભયજીવી, જે પશ્ચિમ ઘાટ જે છે એમાં પૂર્વ કરતાં વધારે જોવા મળે છે. પરિસ્થિતિકીય ભાગ જે છે એમાં અલગ અલગ વિસ્તારો, જે નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન જે છે જે ખૂબ જ ઠંડા પ્રદેશો છે ઉત્તરના ધ્રુવના, હવે એની કરતાં બધી વિવિધતા વધુ જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ એના પછી પ્રકૃતિમાં સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષો લાગે છે. જો આ બધી વિવિધતા સર્જાવા માટે ઉદ્વિકાસ થયો હશે એના માટે લાખો વર્ષ લાગ્યા હશે, પરંતુ જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન દર સતત ચાલુ રહેશે તો આપણે બધી જ સંપત્તિને 2 સદી કરતાં પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ. જેટલું આ બધી વિવિધતા નિર્માણ થવા માટે સમય લાગ્યો છે એની કરતાં અત્યારે જે જાતિ ગુમાવવાનો, લુપ્ત થવાનો દર જે છે એ ખૂબ દર એટલો બધો વધારે છે. આપણે 2 સદીઓ 200 વર્ષ જે છે એમાં આ બધી જે સંપત્તિ આપણી જે છે જે વિવિધતા એને આપણે ગુમાવી શકીએ છીએ. જે વિવિધતા અને તેનું સંરક્ષણ આજકાલ દરેકના હિત સંબંધી આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દાઓ છે, બરાબર. એટલા માટે જ આજે લુપ્તતાનો દર ચાલી રહ્યો છે એમાં આપણે કઈ રીતે ઇન્ટરનેશનલ લેવલે બધા એકઠા થઈ અને જાતિ વિવિધતા જે આપણે સાચવી રાખવાની છે એને કઈ રીતે જે છે લુપ્ત થતાં અટકાવી શકીએ. કારણ કે આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા અને સુખાકારી માટે સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને જે વિવિધતાની ચિંતાજનક મહત્વતા જે છે એનું ભાન થયું છે અને તેનો વાસ્તવિક ખ્યાલ આવ્યો છે. આપણે કેટલી હદે જે છે અત્યારે આપણે લુપ્તતાના દરમાં જીવી રહ્યા છે, જ્યાં જાતિઓ જે છે ખૂબ જ ઝડપી દરે નાશ થઈ રહી છે. તેના માટે બધાએ એકત્ર થવું જોઈએ. એના કયા કયા મુદ્દાઓ છે, કઈ રીતે જાતિઓ જે કઈ લુપ્ત થઈ ગઈ છે અને કઈ લુપ્તતા નારે છે અને કઈ રીતે આપણે એનું સંરક્ષણ કરવાનું છે એના વિશે આપણે આમાં અભ્યાસ કરવાનો છે, બરાબર. એટલે આજના લેક્ચર પૂરતી જે છે માત્ર જે વિવિધતા અને એના પ્રકારો, ખાસ એના એક્ઝામ્પલ યાદ રાખવાના છે અને દરેકે દરેક જે છે એનો અર્થ, બરાબર, બેઠી લાઈનમાંથી પૂછાય છે. બાકીનું આપણે આગળના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં જોશું.